ઓખાજી કહેતો હતા ઘણા દિવસ થઈ ગયા તમારો અવાજ સાંભળે, પણ ઓખાજી મને 2 મિનિટ આપી છો. ભારત માતા કી જય હો, ભારત માતા કી જય હો, વંદે માતરમ, વંદે માતરમ. અહીં આપણે લખાપીર દાદાની પવિત્ર ભૂમિમાં બેઠા છીએ ત્યારે એમને પણ ન ભૂલીએ, એમના આશીર્વાદ હંમેશા આપણા ઉપર છે. બોલો લખાપીર દાદાની જય, ધરણીધર ભગવાનની જય. અને આપણે અહીંયા હંમેશા આપણું રક્ષણ કરે છે બોર્ડરનું ને આપણું, એવામાં નડેશ્વરી માતા. બોલો નડેશ્વરી માતાની જય, સિકોતર માતાની જય. આ પરિચય બેઠકમાં સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર, આપણા દીકરી આદરણીય ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી, આપણા આજ વિસ્તારના અને બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ મહોદય તરીકે જેમણે સુંદર કામગીરી કરી છે એવા આદરણીય ગુમાનસિંહ બાપુ. સ્ટેજ ઉપર બધાનું નામ લેવું પડશે, 5 મિનિટ વધારે થશે. જિલ્લાના મહામંત્રી આદરણીય કનુભાઈ વ્યાસ સાહેબ, આદરણીય વાવ રાજવી ગજેન્દ્રસિંહ બાપુ, મંડળના અધ્યક્ષ મહોદય ઈશ્વરભાઈ, બંને મહામંત્રીઓ પ્રકાશભાઈ, ભરતભાઈ, બેન શ્રી કોકિલાબેન, ચૂંટણી અહીંયાથી લડ્યા અને હમણાં જ સરસ વાત કરી મામેરું ભરવાની. આ વખતે તો મામેરું એવું ભરો ને ક્યારે વિસ્તારમાં ન દેખાય એવા સ્વરૂપજી ઠાકોર. મિત્રો, ચૂંટણી એ લોકશાહીની પ્રક્રિયા છે, ચૂંટણી લોકશાહી પ્રક્રિયા છે. મારા વિરોધીઓને એ કહેવું છે કે અત્યારથી એમણે ગપગોળા ચાલુ કર્યા છે. તમારા ગપગોળા બંધ કરો. આ લોકશાહી છે, લોકશાહીની પ્રક્રિયા મુજબ ચૂંટણી લડો. અમે ગોળ ધાણા વેચીને ચૂંટણી લડીએ છીએ, તમે લડો, પણ ગપગોળા બંધ કરો. અહીંયા આપણા ઉમેદવાર, એનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે આ બનાસ ડેરી ના સ્થાપક આદરણીય ગલબા બાપાના પૌત્રી છે, એમાં ક્યાંય કહેવાની જરૂર ન હોય. મિત્રો, આ સંસ્કારી ઘરની દીકરી છે અને અત્યારે તો આપણે આટલું જ કરવાનું છે, ઘરો ઘર જઈને એટલું જ કરવાનું છે કે અમને મોદી સાહેબે મોકલ્યા છે તમને રામ રામ કહેવા માટે. અમને તમને તમારા ઘરે મોદી સાહેબે મોકલ્યા છે અને તમારો એક વોટ કમળને આપજો, મોદી સાહેબને આપજો, આટલું કહેવા આવ્યા છે. વોટ તો માંગવો પડે ને. ઓલી કહેવત છે આપણી કઈ કે માંગ્યા વગર તો માય નથી પીસતી, એટલે માંગવા જજો. અને એટલું કહેવાનું કે તમારે એક વોટ મોદી સાહેબને આપવો છે. મિત્રો, જનતા બનાસવાસીઓ તો રાહ જોઈને બેઠા છે મોદી સાહેબને વોટ આપવા. મારે તમને વિનંતી કરવી છે કે મિત્રો, આ ઇતિહાસમાં પહેલી વખત આવી શિક્ષિત સંસ્કારી દીકરી આપણને મળ્યા હોય અને ગલબા કાકાનું જો ઋણ ચૂકવવાનો અવસર આવ્યો હોય તો આપણે ઋણ ચૂકવવા માટે 5 લાખ મત વધુ લીડથી જીતાડવા માટે મિત્રો હું પ્રાર્થના કરું છું, આપને વિનંતી કરું છું. અને વાવની અંદર મિત્રો આખા બનાસકાંઠા જિલ્લામાં પહેલા નંબરની લીડ એટલા માટે હોય કે પહેલા નંબરની લીડ વાવમાંથી નીકળે અને મોદી સાહેબ ખુશ થાય કે મને આનંદ છે એ વાતનો કે મેં મારા વાવને પાણીદાર બનાવ્યો છે, એનો મને આનંદ છે. એટલે સૌને હું વિનંતી કરું છું, હજુ ઘણા બધા બોલવાવાળા છે ઓખાજી, ઘણા બધા બોલવાવાળા છે, એટલે પછી હું તમને ઘણી વખત બોલીશ, પણ હું આ વિનંતી કરું છું મિત્રો, આવો અવસર ક્યારે ફરી વખત નહીં આવે. અને જ્યારે ત્રીજી વખત અમે એક આપણે પાર્ટી સૂત્ર આપ્યું છે, અબકી બાર तीसरी बार मोदी सरकार।
तीसरी बार અને મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત જ્યારે આદરણીય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો આ દેશની શકલ બદલી જશે, શકલ બદલી જશે. વિકસિત ભારત તરફ આ દેશ જઈ રહ્યો છે ત્યારે 2047 સુધી આ દેશનો નંબર આ દુનિયામાં પહેલો હશે. એવા આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે કામ કરતા હોય, આખા વિશ્વ જેનું નોંધ લેતી હોય, ત્યારે આપણે આડી અવરી કોઈ વાતમાં ના પડીએ. હું મિત્રો આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગમો અણગમો આ ચૂંટણીમાં સાઈડમાં મૂકી અને 5 લાખ મતોથી વધારે જીતવા માટે હું આપને વિનંતી કરું છું. સર્વને વંદન કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.